માતાજનો નમસ્કાર, હાથ ઘસી લેજો અને આંખો પર લગાવી લેજો. પ્રવચનની શરૂઆત એક નાનકડા સુવિચારથી કરું છું. નાનકડા સુવિચાર આપણા મન માટે અને આપણા વિચારો માટે ખૂબ સારા ઉપયોગી હોય છે. આપણે જેટલા સારા વિચારો બનાવીશું એટલા આપણા માટે ફાયદા છે. સારા વિચારોની એક લહેજત છે, સારા વિચારોની એક તાજગી છે. મનને ફ્રેશ કરવા માટે સારા વિચારો દવાનું કામ કરે છે. જેની માનસિક સ્થિતિ કથળેલી હોય એ માનસિક સ્થિતિ માટે પણ અને માનસિક સ્થિતિ સુધારવા માટે પણ સારા વિચારો ટ્રીટમેન્ટનું કામ કરે છે. મનોચિકિત્સક એ તો દવા દઈને ઘેનમાં રાખે. મનના રોગીઓ એ દવાના નશામાં પડ્યા રહે. પણ મહાપુરુષોના વિચારો એ આપણા મન માટે ખૂબ જ ઉપયોગી છે. અને મનમાં જો ગોઠવાઈ જાય તો આપણને ઘણી જ રાહત આપે. જોકે સહેલું કામ નથી. વ્યાખ્યાનમાં આવવું પણ સહેલું કામ નથી, બેસવું પણ સહેલું કામ નથી, સાંભળવું પણ સહેલું કામ નથી, એક ચિત્ત રાખીને સાંભળવું પણ સહેલું કામ નથી. બધું છે કામ અઘરું. આપણા મને એમ કે વ્યાખ્યાનમાં બેસી ગયા એટલે વ્યાખ્યાન સાંભળ્યું, પણ અઘરું કામ છે. આવ્યા હોય એ વ્યાખ્યાનમાં પણ ચિત્ત ચોટેલું ન હોય. મન ચકડ વકડ થતું હોય. એ મનને શાંત કરીએ ને સાંભળીએ તો બહુ સારું. વ્યાખ્યાનની શરૂઆતમાં નવકાર મંત્ર બોલાય, ધૂન બોલાય. થોડીવાર માટે તમે આંખો બંધ કરો. વિપસ્યનાના ડુહા આંખો બંધ કરીને સાંભળો. ડુહા પૂરા થાય પછી હાથ ઘસો અને હાથ ક્યાં લગાડો? આંખો પર લગાડો. આમાં આ બધું એકાગ્રતા માટેનું કાર્ય છે. તમે બહારથી આવ્યા હો, રસ્તામાં વાતો કરતા આવ્યા હો, મોબાઈલ પર પણ વાતો કરતા આવ્યા હો, એટલે તમારા મનમાં એ બધી વાતો પડેલી હોય. એ વાતોની છાપ વર્ષો પછી ભૂંસાતી ન હોય તો તાત્કાલિક તમે જે વાર્તાલાપ કર્યો હોય, કોઈની સાથે પણ કાંઈ વાર્તાલાપ કર્યો હોય, વ્યાખ્યાનમાં બેસો, નિરાંત થાય એટલે તમારા મનમાં એ ચાલુ થાય કે તારાચંદભાઈ સાથે આ વાત થઈ. એ શું કહેવા માંગતા હતા? એ વાતો થતા આપણા મનમાં એ બધો વાતો ગોઠવાઈ જાય. એટલે બને ત્યાં સુધી કોઈ આપણા કાન પર કચરા ફેંકે ને ત્યારે હાથ જોડવાના કે ભાઈ હવે મહેરબાન થા તું અને આ કાન પર કચરા ફેંકવાનું બંધ કર. આપણા ઘર પર, ઘરના બારણા પર કોઈ કચરા ફેંકે તો તમે થેન્ક યુ કહેશો? આભાર તમારો. કાલે પણ સવારના પોરમાં એક ગંભેલો મારા ઘરના બારણા પર ફેંકી દેજો કચરાનો. રાજી થશો ને? બોલો તો સહી બહેનો. હા, રોજ તમારા બારણા પર ગમેલાના કચરા ફેંકે તો તમે રાજી થાવ ને? ના કે હા?
નહીં ને? ઘરના બારણા પર કોઈ કચરા ફેંકે તો રાજી ન થાવ તો શું કરો તમે? આમ તો તમે ધર્મ પ્રેમી છો એટલે ઝઘડો તો ન જ કરો ને? કરો ઝઘડો? ન કરો ને? એને સમજાવો ને હાથ જોડીને કે ઉકરડા પર ફેંકજે કચરાનો ઢગલો, અહીંયા અમારા ઘરના બારણા પર ફેંકતી નહીં કે ફેંકતો નહીં તો ચેર નથી તારી. આવું કહીએ? ખાલી આટલું ના કહીએ હો, મીઠામી દુકડમ ના કહીએ. આ તો જે તે સંભળાવવાનું હોય, જેટલું સંભળાવવાનું હોય. પછી તો સરસ્વતી એવી, સરસ્વતીની કૃપા આપણા પર એટલી ઉતરે ને વાત ન પૂછો. હા, બહુ સરસ્વતીની કૃપા ઉતરે. પછી ક્યાંથી આપણે ચાલીએ. હા, ધર્મ વ્રત નિયમ બધા સંભળાવી દઈએ ને. કેમ આપણને કચરા પસંદ નથી? બોલો ભાઈઓ, કચરા પસંદ નથી? તો આ બારણું છે, બારણું. આ બારણા પર કચરા કયા ફેંકાય છે? હા, આખો દિવસ એ જ પીંજણમાં પડવાનું કે આણે આમ કર્યું ને એણે સરખું ખાધું, એણે બહુ ખાધું. અરે તારું શું જાય છે બાપા? પેટ એનો છે, મોઢું એનું છે, ખાવા દે ને. પણ આપણે કાન પર કેટલા કચરાના ગમેલા ફેંકીએ છીએ. હા, અહીંયા પણ એક બોર્ડ લગાવવા જેવો છે. ન લગાવતા પણ હું કહું છું ખાલી વ્યાખ્યાનમાં કે આ કાન પર એક બોર્ડ લગાડવા જેવો છે. કયો બોર્ડ? અહીંયા કચરા ફેંકતા નહીં. ક્યાં કચરા ન ફેંકતા? અહીંયા કચરા ફેંકતા નહીં. કયા કચરા છે? હવે બની ગયું છે, આપણે કઈ સુધારી શકીએ તેમ નથી તો જવા દો ને બાપા. શું કામ ટાઈમ વેસ્ટ કરો છો? ઘણા લોકો કલાકો સુધી એવી વાતો કરે કોઈ કામની જ ન હોય. નકામી વાતો કર્યા કરે, એલ વાતો કર્યા કરે. બેનો સાચું બોલજો ભલા. તમે સાંજે જયારે ઓટલા પર બધા બહેનો ભેગા થાવ ત્યારે વાતો શેની કરો? ધર્મની ને. બોલો ને જરાક, શેની વાતો કરો? હે, સવાર જો ચાય થધીવી, બચાર મખ્યું મેં પીવું, આવું બધી વાતો થાય ને. હું વચ્ચે વાત કરી દઉં કે ચોમાસું ભરપૂર ચાલુ થયું છે. મહેરબાની કરીને વાતો કરતા ભોજન ન લેતા. કારણ કે માખીઓ ક્યાંક પડશે ને અને વોમિટ થશે ને તો ગુનેગાર બનશે રસોઈયો, ગુનેગાર બનશે પીરસનારો. પણ આપણા ઠેકાણા નહીં હોય એનું શું? એ બિચારા શું કરે રસોઈ બનાવનારા? સાવધાની કોને રાખવાની છે? અરે તમે આમ ચરવલો પકડો, શેના માટે પકડો છો? આમ કોના માટે પકડો છો? બીજાને બતાવવા માટે? શેના માટે? હા, અહીંયા વિરાધના થવાની નથી. અહીંયા આમ પકડીશું કે તેમ પકડીશું તોય વાંધો નથી. પણ વિરાધનાનો ખ્યાલ વ્યવહારમાં રાખવાનો છે, કાર્યમાં વિરાધનાનો ખ્યાલ રાખવાનો છે. ત્યારે વાતોના તડાકા માર્યા કરો અને પીરસેલી તમારી થાળી આમ ને આમ પડી હોય અને પછી યાદ આવે કે ક્યારે પીરસી ગયો ખબર નથી પડી. ખબર ક્યાંથી પડે? કારણ કે બહેનો છે ને એને સરસ્વતીની કૃપા બહુ ઉતરી છે. માફ કરજો, તમારા વખાણ કરું છું ભલા. તમારા પર સરસ્વતીની એટલી કૃપા ઉતરી છે. કલાક 2 કલાક ઉભા રહીને કંઈક વાતચીત કરવી હોય તો સરસ્વતી દેવી તમારા પર પ્રસન્ન રહેલા હોય કે ના હોય? થાકે નહીં હો બેનો. રસ્તા પર આમ ઉભા રહે વાતો કરવા માટે. પૂજારા એક બાજુ, પાઠ રહે બીજી બાજુ, સામાયિક રહે ત્રીજી બાજુ, પ્રતિક્રમણ રહે ચોથી બાજુ, અને કલાક 2 નીકળી જાય પછી કહે ખબર ન પડી. ખબર ન પડી કી ટાઈમ ગયો? ખબર ક્યાંથી પડે? આ બધા ઇન્ટરેસ્ટ છે. એલ ફેલ આ વાતો કાન પર કેટલી જાય છે. દરવાજા પર કચરો હશે ને તો ઝાડુથી સાફ થશે. પણ આના પર કચરા પડતા રહેશે ને તો આપણા સિવાય
આપણે સજાગ હોઈશું તો ઠીક છે. આમ એકંદરે જોવા જઈએ ને તો ન સાંભળીએ એ સારું. હો, નહીં સારું બેનો, ન સાંભળીએ એ સારું ને. હે, 2-5 વખત કોઈ રાડો પાડે, બાપા પછી કરજો તા, અને 2-5 વખત આપણે રાડો પાડીને જવાબ આપીએ અને પછી કહીએ ચોપરો સાંભળતા નથી ને શું કામ પૂછપૂછ કર્યા કરો છો, બેસો છું. એટલે આમ જોવા જઈએ તો ઓછું સાંભળીએ એ પણ શાંતિનાથ ભગવાનની શું કહેવાય, કૃપા કહેવાય. શાંતિનાથ ભગવાન પણ કહે કે ઘણું સાંભળ્યું, ન સાંભળવા જેવું ઘણું સાંભળ્યું. હવે તું સાંભળવાનું જે અંદરનું છે એ સાંભળ. કચરા કાન પર ઘણા પડે છે, વ્યાખ્યાન નથી સૂઝતું, પ્રવચન નથી સૂઝતા, પ્રવચન સાંભળવાનું મન નથી થતું, ત્યારે આપણે ડોક ટીંગાવીએ પ્રવચનમાં. બોલો, સમજો ને, ટીંગાવીને એટલે આમ ટીંગાવીને બેસી જઈએ. અને નિંદા કુથલી થતી હોય તો આંખ ટીંગાવીને બેસીએ, આમ બેસીએ ટીંગાવીને. નિંદા કુથલી થતી હોય ત્યારે આપણે આંખો બંધ રાખીએ, જોકા ખાઈએ. આ કાન પર જ્યારે ખરાબ કચરા પડે છે ત્યારે ડોક ટીંગાવાની, ઢીલા થઈ જવાનું. ઘણાને તો મને લાગે એમ કે એમના વ્યાખ્યાન માટે એમની એક મેન્ટાલિટી છે કે વ્યાખ્યાનમાં જઈને સૂઈ જવાનું. મારા સાહેબે કીધું છે વ્યાખ્યાનમાં આવો ને સૂઈ જાઓ. મેન્ટાલિટી થઈ ગઈ છે ઘણા લોકોની. બોલો, હવે એ લોકોને જગાડવા બહુ અઘરા છે. હો, માઇન્ડ સેટિંગ જ થઈ ગયું છે. વ્યાખ્યાનમાં આવવું, ઢીલી ડોક રાખી દેવાની, હરિઓમ તત્સત પરમાત્મા. આ કાન પર ખોટા કચરા પડે છે ત્યારે સજાગ થઈએ છીએ, અને મહાપુરુષોની જ્યારે વાતો આપણા કાન પર પડતી હોય છે ત્યારે આપણે ઢીલા થઈ જઈએ છીએ. ઢીલા શેમાં થવાનું છે? હા બેનો, સાચું કહેજો. તમારી સામે 4 બેન પડીને બેઠા હોય ને કંઈ વાતો કરતા હોય તો હુંકારો કરો કે ન કરો? કે આમ મોઢા પર હાથ રાખીને સાંભળ્યા કરો કે ન કરો હુંકારો? બોલો ને, ખબર તો પડે ભોજાના બહેનો કેવા છે. હા, હુંકારો કરીએ કે ના કરીએ આપણે? આ કાન પર એક બોર્ડ લગાડવા જેવો છે એવું ઘણા લોકો ચિંતકો કહી રહ્યા છે કે નો એડમિશન. કયું બોર્ડ? નો એડમિશન. શેની? નો કચરાપટ્ટી. અહીંયા કચરો ફેંકવાની મનાઈ છે, અહીંયા કચરો ફેંકવાની મનાઈ છે. કયો કચરો? હા, તો જો સારું સાંભળવા માટે મને કે તમને મોકો મળે તો લાભ ઉઠાવવા જેવો છે. સારું ચિંતન આપણને મળે, સારા વિચારો મળે, એ આપણો ખોરાક છે. શેનો ખોરાક છે? આપણા જીવનનો ખોરાક છે, આપણા મનનો ખોરાક છે, શરીરનો ખોરાક છે, તનનો ખોરાક છે. જુવારી, બાજરી વગેરે ખાવી, ઘઉં વગેરે, એ શેનો ખોરાક છે? શરીરનો ખોરાક છે. પણ મનનો ખોરાક શું? મનનો ખોરાક સારા વિચારો. શરીરમાં તમે આચળ કુચળ ખાઓ, પધરાવો. હા, કાચું પાકું બધું પધરાવો. રોજ રોજ ઘઉં પીસાવા જવું અને રોટલીઓ બોટલીઓની માથાકૂટ કરવી, એના કરતાં લોટ જ થાકી જવું, કાં ઘઉં ખાઈ જવાના. પેટ ભરવું છે ને આપણને, પેટ ભરવું છે, વાંધો શું છે? નહીં, વ્યવસ્થિત બધું કરવાનું હોય. શરીરના ભોજન માટે આપણે આટલા વ્યવસ્થિત રહેતા હોઈએ. ચલો, બપોરના ટાઈમે દૂધ પણ મળે છે, કોફી પણ મળે છે, ચા પણ મળે છે, તો એકાદ મોટો થર્મોસ દૂધથી ભરી નાખીએ, એકાદ મોટો થર્મોસ કોફી અને ચાથી ભરી નાખીએ. પછી નિરાંતે આપણા ઘરે મહેમાન આવશે, એમની સાધર્મિક ભક્તિ કરીશું. થાય ને સાધર્મિક ભક્તિ? હા, બરાબર છે. આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ.
તનનો ખોરાક છે, આપણે જે ખાઈએ છીએ તે. મનનો ખોરાક, સારા વિચારો આપીએ. જો ભાગ્યશાળીઓ, આપણે જેવું તેવું ખાઈ, ચોમાસામાં ખાવાનું બહુ ખ્યાલ રાખવાનું, બહુ ખ્યાલ રાખવાનું. કારણ કે આપણનું પાચન તંત્ર છે ને, જઠરાગ્નિ ચોમાસામાં મંડ પડી જાય. પોય અહીં ચોંધા કહેતે રસોઈ બરાબર ના. ગુનેગાર આપણે હોઈએ અને ગુનો કોના પર ઉડાડીએ? હા, આ ચોમાસામાં મર્યાદિત ભોજન, એટલે કે આપણા શરીરને અનુકૂળ રહે એમાં પણ માત્રાઓ નક્કી કરવાની. ચોમાસામાં, શિયાળામાં આપણે ગમે તે ખાઈએ ને, આપણે કહીએ ઘણી વખત શિયાળે મેં તો પાયણા પચીવે ને. હા, શિયાળામાં તો પથ્થર પચી જાય, કાળા પથ્થર હોય ને એ પણ શિયાળામાં પચી જાય. એમ કહેવાય છે કે શિયાળામાં ખાવાનું, ઉનાળામાં પીવાનું. દારૂ નહીં હો, નહીં તો બહેનો શરૂ કરી દેશે. શિયાળામાં ખાવાનું, ઉનાળામાં પીવાનું, અને ચોમાસામાં ઓછું ખાવાનું અને ઓછું પીવાનું. કારણ કે જઠરાગ્નિમાં ગડબડ હોય, બધા રોગો પેટમાંથી પેદા થાય છે, અને ચોમાસામાં વધુમાં વધુ ગડબડો પેટમાં થાય. આપણે ખાવાનું ખ્યાલ ન રાખીએ તો ચૂક પડે પેટમાં. આ ઋષિ મુનિઓ કેટલા જ્ઞાની હશે કે ઘણા બધા વ્રત નિયમો, તપ જપ ચોમાસામાં બતાવ્યા. આમ તો ચાલુ દિવસોમાં પણ બધું થાય, પણ ચોમાસામાં વિશેષ પ્રકારે કરવાનું કીધું છે. તપ જપ. એ ભાગ્યશાળીઓ, આપણા મને એમ કે ઘણું ખાશું તો આપણે આમાં શક્તિ વધશે. બિલકુલ ખોટી વાત છે. આપણી માત્રાઓ જે નક્કી રહેલી હોય એ માત્રાઓથી વધારે ખવાય ને તો પુષ્ટતા આવવાને બદલે કમજોરી આવે. તો તનના ખોરાક માટે આપણને જેટલું ચોક્કસ રહેવાનું છે એટલા મનના ખોરાક માટે પણ ચોક્કસ રહેવાનું છે. આપણને જે તે જ્યાં ત્યાં જે તે રીતે સાંભળવા મળે તો મન બગડે કે ન બગડે? હા, એમાં વિચાર આવે કે ના આવે? તમે નિંદા કુથલી કરી અને પ્રતિક્રમણમાં બેસો, શેના વિચાર આવે? શેના વિચાર આવે? એ જ વિચાર આવે કે કંકુબાઈ જ્યાં તે કંકુબાઈ છે, પ્રતિક્રમણ ન છે. મનમાં એ જ બધું ભમ્યા કરે. એટલે સારા વિચારો એ મનનો ખોરાક છે. હું ખરેખર તમને બધાને ધન્યવાદ આપીશ કે તમે બધા મારા ઉપકારી છો, અને હું તો એમ કહીશ કે તમે બધા મારા ગુરુ છો. કોણ છો? બધા. એક પ્રેમજીભાઈ નહીં, બધા જ ગુરુ. ગુરુ શા માટે? કે તમે બધા પ્રવચન સાંભળવા આવો છો તો જે વક્તા રહેલા હોય, પછી સાધુ હોય કે સાધ્વી હોય, એને કોઈ પણ સબ્જેક્ટ પર પ્રવચન તૈયાર કરવાનું હોય તો સબ્જેક્ટ પર પ્રવચન તૈયાર કરવામાં તમે નિમિત્તકાર છો. એ કોઈ સબ્જેક્ટ નક્કી કર્યો હોય, દાખલા તરીકે ક્રોધ પર બોલવાનું છે તો ક્રોધ માટેની માહિતી ભેગી કરવી પડે, ક્રોધ માટેના દ્રષ્ટાંતો ભેગા કરવા પડે, ક્રોધ માટેના શ્લોકો ભેગા કરવા પડે. આમાં તમે ઉપકારી છો. તમે વ્યાખ્યાનમાં ના આવે તો શું અમે બોલીએ, શું અમે વાંચીએ, શું અમે કહીએ? એટલે તમે બધા અમારા કોણ છો? બહેનો ઊંઘ આવે છે કે જાગી ગયા છો? તમે બધા ગુરુને કેમ રહેવું જોઈએ? અમારી ભૂલ થાય તો ગુરુએ શું કરવું જોઈએ? હા, બારે વાત નહીં કરવાની. અહીંયા જ શિષ્યને કહી દેવાનું કે આજે તમારી આ ભૂલ. એટલે તમે બધા અમારા ઉપકારી છો.